રોજકોવા પ્રાથમિક શાળામાં જે શિક્ષકો છે એ શિક્ષકો પ્રત્યે અમને ગૌરવ છે, કારણ કે અમારા પ્રાથમિક શાળાના શિક્ષકો છે, આચાર્યથી મોડી સ્ટાફ મોડી તમામ મહેનતન છે, તેમજ અમારા બાળકોને જે શિક્ષણ આપે છે શિક્ષણ પ્રમાણે બાળકો પણ એ રીતની મહેનત પ્રમાણે જે શિક્ષકો મહેનત કરાવે છે એમાં બાળકો જે ઉત્સાહી છે અને તેમજ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ પણ ભાગ રમતગમતમાં લે છે અને ગમે તે કાર્યક્રમમાં ભાગ લેવા માટે સફળ રહ્યા છે અમારા બાળકો। તેમજ અમારા જે શિક્ષક છે રવિવારના દિવસે પણ આવીને અમારા બાળકોને શિક્ષણ આપે છે। તેમજ અમારા ગામમાં જે શિક્ષક બાળક નિહાળે નહીં આવતું હોય એમને ઘરે જઈને સમજાવીને એ બાળક નિશાળે જતું આવતું કરી દે છે। એવી રીતે અમારા શાળાનો ખૂબ જ સારો એવો વિકાસ થયો છે અને એ વિકાસ પ્રત્યે અમારા જે શિક્ષકો છે એ શિક્ષકો આભારી છે। આ શાળા મારી છે એનું મને ગૌરવ છે। શાળાના બાળકો અને શાળાના શિક્ષક મિત્રો એ મારું પરિવાર છે। મારું પરિવાર સમજી અને જે શાળાના જે બાળકો છે એ શાળાના બાળકોના હૃદય સુધી પહોંચવાનો અમે પ્રયાસ કરી રહ્યા છે। એ પ્રયાસને અંતે શાળાના બાળકોમાં જે વિવિધ પ્રકારની જે કૌશલ્યો છે એ કૌશલ્યોને જાણી અને એને રાજ્ય કક્ષા સુધી અમે બાળકોને પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે। સાથે સાથે શાળાને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ, ગુણવત્તાલક્ષી એવોર્ડ અને મને પણ રાજ્ય કક્ષાનો એવોર્ડ મને પ્રાપ્ત થયેલો છે। આ શાળાના બાળકો અને ગામના વાલીઓ પણ આ શાળા પ્રત્યે એ પોતાનું ઘરેણું સમજે છે અને ઘરેણું સમજીને શાળાના બાળકો અને શિક્ષકોને ખૂબ સાચવે છે અને શિક્ષકો પણ એટલા જ ઉત્સાહથી ખૂબ સારું કામ કરી રહ્યા છે અને શાળા જેમ બને એમ આગળ વધી રહેલી છે। સર્વે સ્ટાફગણ રોજકોવા શ્રેષ્ઠ શાળામાં રાજ્ય પારિતોષિક એવોર્ડ પણ મેળવેલો છે, તેમજ સ્વચ્છતા એવોર્ડ પણ મેળવેલો છે। સર્વે શિક્ષકો આનંદ ઉલ્લાસથી એની મહેનત કરી અને છેક રાજ્ય કક્ષા સુધી પહોંચાડેલું છે, તેમજ શાળાને થતા બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ સાથે પણ તેમને રાજ્ય કક્ષા સુધી પહોંચાડેલું છે।